માણાવદરમાં ચોમાસું નજીક આવતા પાવર હાઉસથી કૃષ્ણા પાર્ક હોટેલ સુધીના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ગિરિરાજનગર, અમૃતનગર અને ગોકુલનગરના રહીશોએ જણાવ્યું હતું કે દર વર્ષે વરસાદી પાણીના નિકાલના અભાવે પાણી ઘરોમાં ઘૂસી જાય છે, જેનાથી તેમને આર્થિક નુકસાન વેઠવું પડે છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે સ્થાનિકોએ માણાવદર મામલતદાર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખાને આવેદનપત્ર પાઠવ્યું છે. મામલતદારે રહીશોની સમસ્યાને ગંભીરતાથી લઈ વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે જરૂરી કામગીરી કરવાની ખાતરી આપી છે. આજ રોજ મામલતદાર સાહેબના ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખામાં ગિરિરાજનગર, અમૃતનગર, ગોકુલનગર જે પાવરોસથી જે ખારો છે પાણીના નિકાલ માટે જે મામલતદાર સાહેબને રજૂઆત કરવામાં આવી આવેદન દઈ કે આ પાણીનો યોગ્ય નિકાલ કરી દેવો, જેથી કરીને ચોમાસાની સિઝનમાં કોઈ સોસાયટીમાં પાણી ન ભરાય અને કોઈને નુકસાની ન થાય. એટલે એ માટે મામલતદાર સાહેબને આવેદન આપેલ છે, જેથી કરીને યોગ્ય પાણીનો નિકાલ કરી દેવો. એના માટે મામલતદાર સાહેબને રજૂઆત કરેલ છે અને મામલતદાર સાહેબે ખાતરી આપી છે કે યોગ્ય નિકાલ એનો કરી દેશું. એવી અમારી રજૂઆત છે મામલતદાર કે યોગ્ય કોઈને ડિસ્ટર્બ વિના પાણીનો નિકાલ યોગ્ય રીતના થઈ જાય. એ જ અમારી રજૂઆત છે.